નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી નહીં। CJIએ કહ્યું, અમારી પાસે વિડીયો જોવાનો સમય નથી, અમારો સમય ન બગાડો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીના દેસરામાં પાણી ભરાઈ જવા પામ્યા છે। સુરત 5 ઇંચ વરસાદમાં જ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે। સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે। વલસાડમાં જળબંબાકાર, નવસારીની કાવેરી નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેર બજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4,000 રૂપિયા તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી થઈ ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં મેઘ તાંડવથી પારડી ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાઈ જવા પામ્યો છે। મુંબઈ અમદાવાદ રૂટની અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે અને ડાયવર્ટ પણ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના નવા નિર્ણયે ભારતના ધબકારા વધારી દીધા છે। જેનરિક દવાઓ પર 100 નહીં પરંતુ 200% ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 60% વાવેતર પૂર્ણ થઈ જવા પામ્યું છે। ગત વર્ષ કરતાં 9% ઓછું જોવા મળ્યું છે। છૂટાછવાયા ઝાપટાને કારણે રાહતના સમાચાર સામે આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસના દેખાવોનો બીજો દિવસ। આજે બધા સાંસદ કાળા કપડાં પહેરીને સંસદ પહોંચતા તર્ક વિતર્ક પણ જોવા મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરોપીના ઘરે 2 વર્ષ સુધી બુલડોઝર ન ફેરવવું તેવો અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં જળબંબાકાર, સૌથી વધુ કપરાડામાં 15.63 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। 24 કલાકમાં મિત્રો 173 તાલુકામાં મેઘરાજાની ધબધબાટી જોવા મળી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારી અને વલસાડ જિલ્લામાં ખાબકેલા વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ઉપર જોરદાર અસર જોવા મળી રહી છે। આગળ વધીશું અને વાત કરીશું અમદાવાદના ચાંદખેડામાં શાળા સંચાલકોની દાદાગીરી સામે આવી। 3 ગેરકાયદેસર શાળાઓ સામે સ્થાનિકોનો હલ્લાબોલ જોવા મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય સામે વિરોધ કાર્યક્રમની જાહેરાત બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહે તે માટે કોંગ્રેસ કાર્યાલયના ગેટ બંધ રાખવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે। તાપી, નવસારી, વાપી અને વલસાડ સહિત અનેક જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે। કપરાડામાં સૌથી વધુ 15.63 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।